મારે સાવરકુંડલાથી ભાવનગરની ટ્રીપમાં કેટલા પૈસા વધ્યા હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો મિત્રો અત્યારે રોડ અત્યારે રસ્તા બધા બંધ છે. તમે મિત્ર જોઈ શકો છો. આ છે મારી ગાડી. તમે મિત્ર અત્યારે મારે ખાવાનો નાસ્તો કરવાનો જમવાનો ખર્ચો 500 રૂપિયા કાઢી નાખો એટલે વાહ વિદ્યા 1300 રૂપિયા. તો મિત્ર ડુંગરામાં પણ અત્યારે વાદળા અડી જશે. મિત્ર તમે જોવો અત્યારે જો ડુંગરામાં વાદળા. મારે અત્યારે ડીઝલ આવ્યું છે 3000 રૂપિયાનું ડીઝલ આવ્યું છે જવાનું આવવાનું. તો હાલો મિત્ર આજે હું આ વિડીયો ની અંદર મેં ચેલેન્જ લીધી છે. હું અત્યારે સાવરકુંડલાથી ભાવનગર જાઉં છું બોલેરો લઈને ને બોલેરોનું મારે કેટલું ભાડું લાગ્યું ને પછી સાવરકુંડલાથી ભાવનગર કેટલું થાય છે ને કેટલું ડીઝલ પીધું ને વાહે કેટલા પૈસા વગ્યા. ઘણા લોકો બોલેરો લેવાનો વિચાર કરતા હોય ને કે મારે બોલેરો લેવો છે એટલે આ વિડીયો તમે પહેલા જોઈ લેજો. એટલે હું આ ભાડું લઈને અત્યારે હું સાવરકુંડલાથી ભાવનગર જાઉં છું ને કેટલું ડીઝલ પીધું મારી ગાડીએ ને પછી કેટલા વાહે પૈસા વગ્યા ને કેટલું ભાડું હતું હું તમને આજે આ વિડીયોની અંદર પૂરેપૂરું બતાવી દઈશ. તો વિડીયો તમે પૂરો જોશો તો તમને ખબર પડશે કે બોલેરો લેવાય કે ન લેવાય. એટલે મેં આજે આ ચેલેન્જ લીધી છે વિડીયોમાં કે આપણે કેટલા પૈસા વાહે વધે છે ને કેટલું ભાડું લાગે છે ને કેટલા કિલોમીટર થાય ને ક્યાં હું છે હું નહીં. આજે બધું તમને આ વિડીયોની અંદર બધું બતાવી દઈશ કે પછી તમારે બોલેરો લેવો કે ન લેવો આ વિડીયોની અંદર તમને ખબર પડી જશે. ને વિડીયો પૂરો જોજો ને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો આપણે ફાઇનલી સાવરકુંડલાથી નીકળી ગયા છીએ. આપણે સાવરકુંડલાથી 15-20 કિલોમીટર આપણે આગળ આવી ગયા છે. આ છે આપણે જેસર ભાવનગર પાલીતાણા હાઈવે છે ને સાવરકુંડલાથી આપણે નીકળી ગયા ફાઇનલી મિત્ર. તો મિત્ર વરસાદ અમારે બહુ જ પડી ગયો છે. તમે મિત્ર તમે જોવો અત્યારે ખેતરોના ખેતરો ભરતી રહ્યા છે પાણીના. એટલો વરસાદ જ પણ અમારે મિત્ર એટલો પડી ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો. કેમ કે બહુ જ વરસાદ અત્યારે પડે છે ને ત્યાં તો હું આગળ આવ્યો ત્યાં તો રસ્તો હાવ બ્લોક છે મિત્ર તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે વરસાદના કારણે પુલ ઉપર પાણી જાય છે. તો હવે મારે પાછું વળવાનું છે કેમ કે અત્યારે ત્યાંથી હલાય એમ છે નહીં. મેં આ છે ગારિયાધાર હાઈવે છે આ પાછળ આપણી ગાડી પડી છે ને આગળ ગાડીઓ ઘણી પડી છે. એ પહેલાં તો મેં પાછી વાળી લીધી છે અને સેટી મેં ઊભી રાખી દીધી. હામાં પડ્યો છે એક ઈકો ને થાંભલા બાંભલા બધું પણ અત્યારે પાડી દીધું છે. તો હવે આપણે ગાડીમાં બેસીને પણ હવે આપણે જવાનું છે હવે કેમ કે ત્યાં પ્રેશર કરાવી ગાડી પાછી વાળી લીધી. કેમ કે પાણી બહુ છે ને પુલ ઉપર પાણી બહુ છે એટલે આપણે ગાડી પાછી વાળી લીધી. આપણે રિસ્ક ન લેવાય. તમે જોઈ શકો છો આ પાણી કેટલું આ પુલ ઉપર છે. તમે જોવો ત્યાં પાણી ઘટી ગયું છે ને આગળ આપણે બ્રિજ છે બ્રિજ ઉપર પાણી હતું બહુ એટલે આપણે ગાડી પાછી વાળી લીધી. જોઈ લેજો થાંભલા બાંભલા બધું પાડી દીધું છે એટલે આપણે ગાડી પાછી વાળી લીધી. મિત્ર એક હું ખાસ તમને કહું છું કે ગમે ત્યાં તમે જાઓ તો ખોટું તમારે રિસ્ક લેવાનું નહીં. કેમ કે અત્યારે ચોમાસું છે ને એટલે ખોટું રિસ્ક નહીં લેવાનું. પુલ ઉપર પાણી હોય ને ત્યાં અવર જવર કરવો નહીં. એટલે મેં અંદાજે અત્યારે 30 કિલોમીટર ગાડી જગ્યાથી પાછી વાળી છે. અત્યારે હું ગારિયાધાર પૂગવા આવ્યો હતો એટલે ખાસ નોંધ લેવી ચોમાસામાં. તો મિત્ર કોઈ કે ડુંગરામાં વાદળ ન અડે. તમે જો મિત્ર મેં આ ગાડી ઊભી રાખી છે. આ છે આપણે જેસર પાલીતાણા બાજુનો હાઈવે છે. ત્યાં તમે જો મેં ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી. આ મારી પાછળ પણ અત્યારે ગાડી પડી જવો ને કેમ કે મેં સીન લીધો છે. કેમ કે ડુંગરમાં પણ અત્યારે વાદળ અડી ગયા રીસાવું અડી ગયું છે તમે જોઈ શકો છો. કેમ કે ઘણા લોકો કે વાદળમાં રીસાવું ન અડે તો તમે જોઈ શકો છો. વિડીયો મેં ઉતાર્યો એટલે મેં વિડીયો ઉતાર્યો છે ને તમે અત્યારે જો અત્યારે મેં આ લીધો વિડીયો ચાલુમાં. કેમ કે અત્યારે વાદળા બેસી ગયા રીસાવું બેસી ગયું ને અત્યારે તમે જોવો અત્યારે આપણે ગાડી અત્યારે પૂગી ગયા છીએ ફાઇનલી આપણે પાલીતાણા. આપણે ચા પાણી પીધા છે ને ચા પાણી પીને પછી હવે આપણે જવાનું છે આપણી જર્ની પર. તમે જોવો અત્યારે આપણે ફાઇનલી પૂગી ગયા છીએ. આપણે અત્યારે શેત્રુંજી ડેમ છે. તમે જોવો અત્યારે આવું કાંક પાણી આવેલું જાય છે શેત્રુંજી ડેમ ઉપર. કેમ કે વરસાદે બહુ થઈ ગયો ને ફૂલ બાવણા ખોલી નાખ્યા છે ને શેત્રુંજી ડેમ ઉપર અત્યારે તમે જોવો અત્યારે વરસાદે પણ બાકાજી કે બોલાવીને આપણે આવી ગયા છીએ પંપ ઉપર. પંપમાં આપણે ઊભી રાખી દીધી. હવે આપણે અહીં ડીઝલ નખાવાનું છે. ડીઝલ નખાવીને પછી હવે આપણે આગળ જવાનું છે. પેટ્રોલ પંપે ડીઝલ નખાઈ ગયું છે ને હવે આપણે સીધા સિહોર વાળો હાઈવે તમે જોઈ શકો છો. આ છે સિહોર વાળો રોડ. તો ફાઇનલી હવે આપણે આપણી જર્ની ઉપર આગળ વધીએ. તો ફાઇનલી આપણે હવે ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી આપણે હવે આગલી જર્ની આપણે લઈએ ને આપણી પડી સામે ગાડી ને પછી હવે આપણે નીકળવાનું છે. આપણે ચા પાણી પી લીધા છે ને કેમ કે અત્યારે મોસમ બહુ મસ્ત છે એટલે આપણે ચા પાણી રસ્તે પીવા જરૂરી છે. ને અત્યારે આપણે ફાઇનલી હવે આપણે રસ્તે અત્યારે નીકળીએ છીએ ને તમે જોવો અત્યારે આ છે પાલીતાણા ચોકડી ને હવે આપણે જાય છે સામો ભાવનગર ને આ બધું જાય છે રાજકોટ ને ઓલી બાજુ જાય પાલીતાણા. તો આપણે આગલી જર્ની શરૂ કરીએ. તો મિત્ર આપણે ફાઇનલી અત્યારે આપણે સિંહોરમાં એન્ટર થઈ ગયા છે. તમે જોવો અત્યારે આમ ડુંગરો સિંહોરનો ડુંગરો છે ને આ એક ગાડી લેલમ આગળ હાલી જાય છે કે ખોટું ટ્રાફિક કરતું જાય છે. તો મિત્ર તમે જોઈ શકો છો કેમ કે ઘણું વાહન અત્યારે આપણે ટ્રાફિક થતું હોય છે. આ છે સિંહોર ને આપણે ફાઇનલી આપણે સિંહોરની અંદર એન્ટર થઈ ગયા ને હવે આપણે ભાવનગર આપણે પૂગવા પણ અત્યારે આપણે આવી ગયા છીએ. મિત્ર આપણે ફાઇનલી ગાડી પૂગી ગઈ છે. આપણે લોડિંગ કરવાની છે ભાવનગર. ત્યાં આપણી ગાડી પૂગી ગઈ છે. તો આપણે થોડોક
નાસ્તો બાસ્તો કરી લઈએ ને મજૂર ગયા છે જમવા, તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી ગાડી લોડિંગ થાય છે. તો મિત્ર આપણી ગાડી હવે લોડ થવા મળી છે. મિત્ર તમે જોઈ શકો છો આપણી ગાડી અત્યારે લગાડી છે લોડ કરવા માટે. શું લોડ કરે છે તમને આગળ વિડીયોમાં બતાવી દઉં છું મિત્ર, કેમ કે વરસાદી માથે ચડ્યો છે અને અત્યારે આપણી ગાડી પણ અત્યારે લોડ કરવા માટે આપણે લગાડી દીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો આ ભાઈ અત્યારે આપણે આ ઠેલિયું આપણી ખાતરની આપણી ગાડીમાં લોડ કરવાની છે. આ ભાઈ મળ્યા છે સીવવા, એટલે કે મોટા મીઠા પેક કરવા માટે. તો એ આપણે આપણી ગાડીમાં અત્યારે લોડ કરવાની છે. આ ભાઈ જો આવી રીતનું કામ કરે ને પાછળ આપણી ગાડી અત્યારે લોડ પણ અત્યારે થવા મળી છે. તો આપણે અત્યારે અડધામાંથી અડધી ગાડી લોડ થઈ છે અને હવે અડધી ગાડી બાકી રહી છે, એટલે આપણી લોડ ગાડી કમ્પ્લીટ આપણી થઈ જાય. ને આ ભાઈ તમે જો આવી રીતની કાંઈક ગાડી લોડ કરે છે અને આવી રીતની કાંઈક ઠેલિયું ભરે છે મિત્ર. અને અત્યારે કેમ કે આ અત્યારે આપણે ઠેલી છે કેટલી 100 ઠેલી આપણી ગાડીમાં. મિત્ર આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને શૂટિંગ ન ઉતારવાનું એવું છે કેમ કે વરસાદ શરૂ હતો એના લીધે આપણે શૂટિંગ ન ઉતારવાનું. આપણે લઈ લીધો બાયપાસ, ભાવનગર બાયપાસ, કેમ કે વરસાદ બહુ શરૂ છે. હવે અત્યારે વરસાદ રહ્યો છે એટલે કેમ કે આપણે બાયપાસ લઈને હવે લેવાનો છે આપણે સીધો તળાજાવાળો લઈને સીધું પાલીતાણા નીકળવાનું છે, કેમ કે ગાડી ભરેલી છે, થોડોક રસ્તો થોડોક ખરાબ છે, એના હિસાબે આપણે બાયપાસ ચાલવાનું છે. મિત્ર આપણે જો બાયપાસ રોડ લઈ લીધો છે અને હવે આપણે સીધું ટોલ નાકે નિહરશે આ રોડ, સીધો આપણે 4 લાઈને ચડી જવાનું છે. તો મિત્ર આપણે ફાઇનલી અત્યારે આપણે ભાવનગર સોમનાથ હાઈવે નેશનલ ઉપર ચડી ગયા છીએ 4 લાઈન રોડ ઉપર, કેમ કે અત્યારે આપણે બાયપાસથી સીધા અંદર આવ્યા હતા અને અંદરથી સીધો આપણે રોડ પર લઈ લીધો છે અત્યારે આ ભાવનગર રોડ, એટલે કે ભાવનગર સોમનાથ હાઈવે. આવો કાંઈક નજારો છે મિત્ર. કેવો છે નજારો મિત્ર કોમેન્ટ પણ અત્યારે ઠપ કરી દીજો, કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, કેમ કે અત્યારે આપણે આગળ ટોલ નાકું પણ અત્યારે આવશે. તમે ગાડીમાં સાઈડમાં પીળા પટ્ટા ન માર્યા હોય તો તમે પટ્ટા મારી દેજો, કેમ કે મારે ભાવનગર બાયપાસ ઉપર મને આરટીઓ વાળા ઉભો રાખ્યો હતો ને 1000 રૂપિયાનો મેમો આપેલો છે. તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 1000નો મેમો આપ્યો છે. સાઈડમાં પટ્ટા નહોતા મારેલા એટલે મેમો આપી ગયો છે, આપ્યો છે ને તમે પટ્ટા ના માર્યા તો પટ્ટા મારી દેજો જરૂરથી, નકર પણ આવા મેમા પર તમારે આવશે. તો મિત્ર આપણે ફાઇનલી આપણે ટોલ નાકે આવી ગયા છે. મિત્ર તમે જોઈ શકો છો આ ટોલ નાકું કયું છે મિત્ર, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મિત્ર. આ ટોલ નાકું આવી ગયું છે ને હવે આપણે ટોલ નાકું લઈને પછી આપણે સિંગલ પટ્ટી અત્યારે પ્રસાર કરવાની છે. આપણે સિંગલ પટ્ટીએ ચડી જવાનું છે. તો આપણું ફાઇનલી આપણે ટોલ નાકું લેવાઈ ગયું ને આપણે આવી ગયા છે સિંગલ પટ્ટીએ. તમે મિત્ર જોઈ શકો છો, કેમ કે અત્યારે સિંગલ પટ્ટી ઉતરી જાય આપણે ટોલ નાકું લઈને ત્યાંથી જવાનું છે આપણે. મિત્ર આપણે ફાઇનલી આપણે ગાડી ખાલી કરવાની છે, ત્યાં પૂગવા આવ્યા છીએ ને, કેમ કે આપણે કાલે સાંજ પડી ગઈ હતી એટલે આપણે કાંઈ ટાઈમ ન રહ્યો ગાડી ખાલી કરવા જવાનું, એટલે આપણે ઘરે વયા ગયા હતા. હવે અત્યારે આપણે ખાલી કરવા જઈએ છીએ ને વાગ્યા છે અત્યારે 9 ને અત્યારે આપણે માલ ભર્યો છે. તમે જો અડધો ટ્રાન્સપોર્ટનો ભરેલો છે, તમે જોઈ શકો છો. એટલે હવે આપણે આગળ ખાલી કરવા જઈએ છીએ ને પૂગવા પણ આપણે આવ્યા છીએ. ગાડી ખાલી કરીને તમને આગળ બતાવીશું. તો મિત્ર આપણી ગાડી અત્યારે ફાઇનલી ખાલી થવા આવી છે અને અડધી ગાડી તો ખાલી પણ કરી નાખી છે. તો આટલું ખાલી થઈ જાય એટલે આપણે જવાનું છે બીજી લોડિંગ પોઈન્ટ, એટલે બીજી જગ્યાએ ખાલી કરવાની છે. તો આપણે અહીંયા ખાલી થઈને કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ, અહીંયા પણ અત્યારે તમે જોઈ શકો છો આ યગરામાં ગાડી આપણી ખાલી થાય છે. તો હવે આપણે તમને ચેલેન્જ જે આપણે આપી હતી એ આપણે આ વિડીયોમાં બતાવીશું. સાવરકુંડલાથી ભાવનગરની ટ્રીપમાં કેટલા પૈસા વધ્યા હું તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્ર, કેમ કે મેં તમને ચેલેન્જ આપી હતી કે હું તમને વિડીયોમાં બતાવીશ કે મારે સાવરકુંડલાથી ભાવનગરમાં કેટલા પૈસા વધ્યા. મિત્રો તમને પહેલા પર તમે વાત કરી દઉં કે પછી જો મારે આવ્યા હતા 2 ટોલ નાકા જવાના અને 2 ટોલ નાકા આવવાના, એટલે 1 ટોલ નાકાનું ટોલ નાકું તો 100 રૂપિયા ને એક તો 110 રૂપિયા, એટલે 200 રૂપિયા એ 210 ને પછી વળતા એક ટોલ નાકું 100 રૂપિયા આવ્યું હતું, બેને 50 રૂપિયા આવ્યું હતું, એટલે 300 રૂપિયા મારું ટોલ નાકું થયું છે. મારું અત્યારે ભાડું હતું, મારું 5000 રૂપિયા ભાડું હતું સાવરકુંડલાથી ભાવનગરનું. એમાં ડીઝલ કેટલું આવ્યું એવું તમને આગળ વિડીયોની અંદર બતાવી દઉં. મારું ભાડું હતું 5000 રૂપિયા ને કિલોમીટર થતા 150 કિલોમીટર. તો તમે પિકઅપ લેવાનું વિચારતા હો તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ વિડીયો જોઈ લેજો. તમારે પિકઅપ લેવું હોય તો તમે ખાસ મિત્ર ધ્યાન રાખજો કે આ પિકઅપ લેવા માટેનું કેટલું ભાડું હોય છે ને કેટલું ન હોય. આ પેલા વિડીયો જોઈ લેજો પછી તમે પિકઅપ ગાડી લેજો. મિત્ર મારે અત્યારે ડીઝલ આવ્યું છે 3000 રૂપિયાનું ડીઝલ આવ્યું છે, જવાનું આવવાનું 150 જવાનું 150 આવવાનું, મારે 3000 રૂપિયાનું ડીઝલ આવ્યું છે અને 300 રૂપિયા મારા ટોલ નાકા આવ્યા છે, એટલે 3300 રૂપિયાનો મારે આ ગાડીમાં ખર્ચો થઈ ગયો છે. ને વાહે વધ્યા છે કેટલા 1700 રૂપિયા વધ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, તમે બધા કહેતા હોય પિકઅપ લેવાય કે ન લેવાય. મિત્ર 24 એટલે આપણે સવારથી હાન લગીની મહેનત કરો અને આપણે 1700 રૂપિયા આપણે આ ગાડીમાં વધ્યા છે. મારે ખાવાનો નાસ્તો કરવાનો જમવાનો ખર્ચો 500 રૂપિયા કાઢી નાખો એટલે વાહ વધ્યા 1300 રૂપિયા. એટલે મિત્ર પિકઅપ લેવું હોય તો 7 વાર વિચાર કરી લેજો, કેમ કે મારે અવડી મોટી 10 લાખની ગાડી લઈને જતા હોય ને આપણે પૈસા ન વધે તો આપણે કેમ ભાડું કરવું કે ન કરવું, કેમ કે એટલે ગાડી લેતા હોય તો વિચાર કરી લેજો. મારે આ ટ્રીપના વધ્યા મારે 1300 રૂપિયા વધ્યા છે, કેમ કે 5000 ભાડું હતું, 300 રૂપિયા ટોલ નાકા હતા, 500 રૂપિયા જમવાનું હતું, 3000 રૂપિયા ડીઝલના હતા. તો મારે 1300 રૂપિયા 5000માંથી વધ્યા છે. પિકઅપ લેવું કે ન લેવું
બાકી આ વિડીયો જોઈને વિચાર કરી લેજો. તો આ વિડીયોમાં એટલું છે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.